નમસ્કાર. જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કહેવાય છે ને કે જોડીઓ સ્વર્ગમાં બને છે, પણ એ જોડીઓને ધરતી પર મિલાવવાનું એક સુંદર અને પ્રશંસનીય કાર્ય વડોદરામાં થયું છે. વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રોઝરી ચર્ચ કમ્પાઉન્ડ ખાતે ગત રવિવારે ગુજરાતી કેથલિક સમાજ દ્વારા એક પ્રશંસનીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓ પોતાના મનપસંદ અને યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે તે માટે ખાસ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ અમારો આ ખાસ અહેવાલ. આ દ્રશ્યો છે વડોદરાના પ્રતાપગંજ સ્થિત રોઝરી ચર્ચ કમ્પાઉન્ડના, જ્યાં ગત તારીખ 24 મે 2026 રવિવારના રોજ ગુજરાતી કેથલિક સમાજ વડોદરા દ્વારા એક અનોખો અને પવિત્ર સંગમ રચાયો હતો. આજના આધુનિક યુગમાં જ્યારે વ્યસ્ત દિનચર્યા વચ્ચે યોગ્ય જીવનસાથી શોધવો એક મોટો પડકાર બની ગયું છે, ત્યારે સમાજના યુવાનોને એક જ છત્ર નીચે લાવવા માટે આ જીવનસાથી પસંદગી સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કેથલિક સમાજના શિક્ષિત અને સુયોગ્ય યુવક યુવતીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવક યુવતીઓએ પરસ્પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું અને પોતાના ભવિષ્યના સાથીદારની પસંદગી માટે આગળનું પગલું ભર્યું હતું. ગુજરાતી કેથલિક સમાજ વડોદરા દ્વારા આયોજિત આ જીવનસાથી પસંદગી સંમેલનમાં ઉમેદવારની નમ્ર અરજ ગુજરાતભરના પેલી તરફથી કેથલિક યુવક અને યુવતીઓ અંદાજિત 400 કેન્ડિડેટ આવ્યા છે અને આ સભામાં આ સંમેલનમાં અરાઉન્ડ 1500 લોકોની હાજરી છે. અત્યારે સમય એવો આવ્યો છે કે લોકો સ્કેટર્ડ થયા છે. સ્કેટર્ડ થવાથી જીવનસાથી સારો શોધવો થોડીક તકલીફ પડે છે, જેથી કરીને સમાજે આ પગલું લઈ અને બધાને એક પ્લેટફોર્મ ઉપર ઊભા કર્યા છે. આમાં અત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે જે રીતે એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે એ રીતે પરિચય આપવામાં આવે. પરિચય આપતા જે કેન્ડિડેટો પાસે એમના ઓપ્શન ફોર્મ હોય એમાં ઓપ્શન ભરવામાં આવે. એ ઓપ્શન પછી અમારે સોફ્ટવેરમાં રન કરી અને એમનું ક્રોસ મેચ કરીને અહીંયા આગળ આપણે એમના જોડા બનાવવાનું કર્યું છે. ગુજરાતી કેથલિક સમાજના પ્રમુખ તરીકે હું અને મારી આખી કારોબારી ઉપપ્રમુખ આશીષભાઈ, ઉપપ્રમુખ એડવિનભાઈ, સેક્રેટરી વિજયભાઈ, ટ્રેઝરર સત્યેન સર, દેવેન્દ્રભાઈ અને સમગ્ર કારોબારી સભ્યનો હું આભાર માનું છું કે તેઓએ આ એટલી જહેમત ઉઠાવીને આજે પ્રમુખ તરીકે મને એક એવા લેવલ પર મૂક્યો કે જેથી કરીને હું બધાની સામે વ્યવસ્થિત ઊભો રહી શકું. થેન્ક યુ.